બટાકાની ખેતીમાં આ ત્રણેય જૈવિક ખાતરોનો ઉપયોગ સાથે કરી શકાય છે, જેમ કે એનપીકે બેક્ટેરિયા, માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા. આનાથી બટાકાના પાકને ફાયદો થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એનપીકે બેક્ટેરિયા, માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્માના સંયુક્ત ઉપયોગથી કઠોળના છોડનો વિકાસ વધુ સારી રીતે થાય. માં વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓએ આના પર વ્યાપક કામ કર્યું છે. હા, બટાકાની ખેતીમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. ઘણા ખેડૂતો આ ત્રણેયનો ઉપયોગ બટાકાના પાક માટે કરે છે અને સારા પરિણામો મેળવે છે. કે બટાકાની ખેતીમાં આ ત્રણેયનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, અથવા હું તમને કેટલાક સફળ ખેડૂતોની માહિતી પણ આપી શકું છું જેમણે આનો ઉપયોગ કર્યો છે. બટાકાની ખેતીમાં આ ત્રણેયનો ઉપયોગ કરવાની ઘણી પદ્ધતિઓ છે. એક સામાન્ય પદ્ધતિમાં વાવણી પહેલાં જમીનમાં આ ત્રણેયને ભેળવામાં આવે છે. બીજી પદ્ધતિમાં છોડના વિકાસના વિવિધ તબક્કામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ હોય તો તમે આ ત્રણેય જૈવિક ખાતરોને પાણી સાથે ભેળવીને આપી શકો છો. આનાથી ખાતર છોડના મૂળ સુધી સીધું પહોંચે છે અને તેનો વય થતો અટકે છે. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિમાં આ ત્રણેય જૈવિક ખાતરોને પાણી સાથે ભેળવીને આપી શકાય છે, જેમ કે એનપીકે બેક્ટેરિયા, માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા. આનાથી પાકને યોગ્ય માત્રામાં પોષક દ્રવ્યો મળે છે અને ઉત્પાદન સારું થાય છે.